અ વેરી ગુડ મોર્નિંગ. આઈ હોપ તમે બધા સારા હશો. અમે પણ અહીંયા સારા છે. અને જો અમારી મોર્નિંગ તો એકદમ ફ્રેશ થઈ ગઈ છે અને હમણાં વાગ્યા છે જસ્ટ 5:30. સો તમે કહેશો આટલી જલ્દી ઉઠી ગયા? સો ઉઠવું પડે બિકોઝ બધું કામ પણ કરવાનું હોય અને વોટરિંગ પણ ચાલુ કર્યું છે. હવે અહીંયા વોટરિંગ આજે અમે કરવાના હતા, સો એ પણ હવે કરી દઈએ. ઇન્ડોર પ્લાન્ટ્સને બહુ વોટર નથી જોઈતું. એ અમે મીન્સ અહીંયા જે ગાર્ડનર આવે છે એને પૂછ્યું હતું અમારા ઘરે જે આવે છે તે ઇન્ડોર પ્લાન્ટ્સને એટલું બધું વોટરિંગની જરૂર નથી પડતી બિકોઝ તમે વધારે વોટર નાખશો તો એ મરી જશે. સો વધારે વોટર અમે નથી નાખતા, થોડું થોડું જ નાખીએ છીએ. સો તમારો વીકેન્ડ કેવો રહ્યો? અમારો બી સારો જશે એવું હોપ સાથે અમે આ ડેની શરૂઆત કરીએ. સો વેલકમ વન્સ અગેન ટુ માય યુટ્યુબ ચેનલ. અને જે પણ નવા મેમ્બર્સ છે તો એને પણ હું વેલકમ કરું છું. મોસ્ટ વેલકમ ટુ અવર ચેનલ. અને જેણે સબસ્ક્રાઈબ નથી કર્યું અને ખાલી વ્લોગ્સ જોઈ છે એ લોકો બી જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બિકોઝ તમારા માટે રોજને રોજ નવું નવું કંઈ ને કંઈ વ્લોગમાં આવતું રહેશે એઝ ઓન અ ડેલી બેસિસ. સો ઓકે, લેટ સ્ટાર્ટ. ઓકે, સો હમણાં દીવો ને એ બધું અમે કરીએ છીએ. સો આ જે છે તેને અમે કાઢી દઈએ. આ અમે ઘી યુઝ કરીએ છીએ એના માટે, ગોવર્ધન ઘી. હવે આને અમે જે અમે યુઝ કરેલું હતું એને સાફ કરી દઈએ. હવે આ મૂકી દેશે અહીંયા. આ જો કપૂરની જે હતી એ પતી ગઈ છે. આ સો આને પણ ડસ્ટબિનમાં નાખી દઈએ. અને આ થોડી છે તેને યુઝ કરી લેશું. હવે આ ઘી છે, સો એને હવે આમાં ભરશું. ચમચી છે કે શું મારા હસબન્ડ કરે છે આ વસ્તુ. એમને બહુ ગમે આ બધું કરવું. મને બી બહુ ગમે પણ મને કરવા નહીં દે. સો દીવો મૂકીએ છે હવે. અને આ કળશમાં હું પાણી ફિલઅપ કરી દઉં થોડું. આજે અહીંયા બહુ જ ગરમી છે, ટેરિફિક ગરમી છે. તો ભરી દીધો છે. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. રાધે 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 રાધે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. રાધે 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 રાધે. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. તો ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બધા ફ્લાવર્સ જે છે તે બધા રૂઇન થઈ ગયા છે. ઓ વાવ, આજે અહીંયા પિંક ફ્લાવર આવેલા હતા પણ હું બતાવવાની ભૂલી ગઈ. જો અહીંયા આવ્યા છે થોડા થોડા. અને આજે તો બહુ જ ગરમી છે યાર. આજે બહુ હ્યુમિડ વેધર છે. એટલે જ્યારે બી સમરથી વિન્ટરનું ટ્રાન્ઝિશન હોય ને ત્યારે આવું જ થાય છે. અને આ જો કટકો અહીંયા છે, કાલે મેં મૂકેલો, મસ્ત સુકાઈ ગયો છે. લઈ લઈએ એને પણ. આ હવે કપડાં લઈ લીધા છે એકદમ ને સાઈડ પર મૂકી દઈએ. અને અહીંયા બી જોવા આવો, અહીંયા પણ વ્હાઈટ ફ્લાવર આવેલા હતા થોડા થોડા. અને સનસેટ થવાનો જ છે હવે. હું આ ઝૂમ નહીં કરી શકતી બરાબર. હોપ હવે થયું હશે. યસ, હવે મસ્ત થાય છે. સનસેટ થવાનો. સો વેધર ઇઝ સો નાઇસ. સો નાઇસ એટલે પ્લેઝન્ટ વેધર છે. સો નાઇસ બી નથી, પ્લેઝન્ટ વેધર છે. હવે ફટાફટ વિન્ટર આવે બસ,
ટાઈમ તો મસ્ત થઈ ગયો છે અને હવે અમે મસ્ત જમવાનું સ્ટાર્ટ કરીએ બનાવવાનું. જોઈએ આજે શું બને છે. બીજા કપડાં બાલ્ટી ભરીને આવી ગયા છે, પાછું અહીંયા લાગશે. ઓકે, સો આ ફટાફટ કામ પતાવીએ અને તમને મળીએ બ્રેક કે બાદ. બાલ્ટી તો મેં બતાવી દીધી તમને. કપડાં બકેટ મીન્સ આ બધા ઢેર થઈ ગયા છે. હવે આને પાછા ઘડી કરો, મૂકો અંદર, પછી પહેલાં સુકાશે, પહેલાંને ઘડી કરો, પાછા મૂકો. સો રોજ આવું ચાલતું જ રહી છે. અને કપડાં તો થાય જ હવે, બિકોઝ ગરમી જેટલી છે તો મીન્સ વધારે વાર અમે લોકો બદલીએ છીએ. એક દિવસમાં 2 વાર તો બદલીએ જ. એક નાઇટ ડ્રેસ હોય, એક નોર્મલ કપડાં હોય. કોઈ વાર નોર્મલ કપડાં 2 વાર બદલવા પડે. સો આવું થયા કરે છે. સો કપડાં બધા ફોલ્ડ થઈ ગયા છે સારી રીતે. હવે આ બધા કપડાંને હું અંદર મૂકું અને તમને બહાર બી બતાવું. બીજો બી લોટ અમે ખોરી દીધો છે. સો હું બતાવું તમને. બીજો લોટ બી મસ્ત ખોરાઈ ગયો છે. હવે થોડા બાકી છે, એ પાછા ખોરશું. પાછું એકવાર કરી દીધું છે. આ ફટાફટ કટકો લઈ લઈએ અને અહીંયા બી થોડી ધૂળ છે, સાફ કરી દઈએ. ઓકે, સો હવે ફટાફટ જઈએ અંદર અને ફટાફટ ભાખરી બનાવીએ. રોસ્ટ કરવા મૂક્યો છે. મસ્ત રોસ્ટ થાય છે. થોડી ચીલી નાખી છે અને થોડું મેરિનેટ કર્યું છે અને એઝ અ બાઇટિંગ માટે. બાઇટિંગ ઇઝ લાઈક અ સ્ટાર્ટર માટે. હવે થોડા ગોલ્ડન થઈ જાય એટલે મને લઈ લઈશ. જો બહુ મસ્ત થયા છે. ગેસ એકદમ ધીમો છે. એકદમ બાર્બેક્યુ જેવું લાગે છે. વાવ. તો થોડુંક હતું ને એનું મેં આ કર્યું. મસ્ત બાર્બેક્યુ જેવું લાગે છે. હું હવે નેક્સ્ટ ટાઈમ હું પનીર ચીલ્લી બનાવીશ, તમારી સાથે મસ્ત હું શેર કરા. આ તો વધારે ગ્રીન ચીલી, પનીર ઓછું હતું પણ હવે આનાથી ચલાવી જશે. સો અમે મસ્ત ખાઈ લીધું છે. અમે હમણાં પાણીપુરી મંગાવી હતી. સો મસ્ત પાણીપુરી પણ ખાધી અને પેલું જે મેં તમને બતાવ્યું પનીર ટિક્કા, એ પણ થોડા ટોસ્ટ કરીને ખાધા. અને બીજું ખાવાનું તો હતું જ, સો એ પણ ખાધું. તો સન્ડે ઓવરઓલ સારો હતો. સો આઈ થિંક કે મારે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરવો પડશે. અને આ જોઉં તમે, ફોગ લાગે છે ને? યસ, ધીસ ઇઝ રિયલ ફોગ, બટ ધીસ ઇઝ હીટ ફોગ. અમે પણ આ પહેલી વાર જોઈએ છે. હ્યુમિડિટીના લીધે ફોગ થઈ ગયું છે. સો અમે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ એવી વિશ સાથે કે તમને અમારા વિડીયો ગમતા હશે અને તમે અમને બહુ લાઈક કરશો, સપોર્ટ કરશો અને સબસ્ક્રાઈબ પણ કરશો ફ્યુચરમાં. અને તમારી સુધી અમે રોજ નવા વ્લોગ પહોંચાડતા રહીશું. ટિલ દેન, બાય એન્ડ ટેક કેર. ગુડ નાઇટ.